દાહોદના રળિયાતી ગામે અંડર કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ચોકીદારી કરતા ઈસમની હત્યા કરેલી ડેડ બોડી 2 દિવસ અગાઉ મળી આવી હતી, જેમાં દાહોદ પોલીસે ગણતરીના દિવસોમાં હત્યારાને ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. લોખંડનું ભંગાર ચોરવા માટે ચોકીદારની નિર્મમ હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે. માત્ર થોડાક લોખંડના ભંગાર માટે એક નિર્દોષ ચોકીદારની પથ્થર મારીને હત્યા કરી દેવામાં આવી. જોકે દાહોદ પોલીસની સતર્કતાએ હત્યારાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. દાહોદના રળિયાતી ગામે આવેલી શ્યામ વાટિકા નામની નવી બનતી સોસાયટીની અંડર કન્સ્ટ્રક્શન સાઇટ પર નવાગામ બોરડી ગામના મનુભાઈ માનસિંહભાઈ પરમાર ચોકીદારી કરતા હતા. ત્યારે સવારના સમયે તેમની હત્યા કરેલી ડેડ બોડી મળી આવતા સનસનાટી મચી ગઈ હતી. સાઇટ ઉપર કામ કરતા અન્ય લોકોએ જ્યારે આ દ્રશ્ય જોયું ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં જે બહાર આવ્યું છે તે ચોંકાવનારું છે. કોઈ મોટી અદાવત નહીં, પરંતુ સાઇટ ઉપર પડેલા લોખંડના ટુકડા અને ભંગારની ચોરી કરવા આવેલો રળિયાતી ગામનો રામદેવ ફળિયામાં રહેતો દ્રિપલ કાળુ અમલિયારની ચોકીદાર મનુભાઈ પરમારની સાથે લોખંડ ચોરવા બાબતે બોલાચાલી થઈ હતી. પોતાની ફરજ નિભાવતા ચોકીદારે જ્યારે ભંગાર ચોરતા આ હત્યારાને અટકાવ્યો હતો ત્યારે ઉશ્કેરાયેલા હત્યારાએ માથાના ભાગે પથ્થરના જીવલેણ ઘા મનુભાઈ પરમારને ઝીકી ચોકીદારને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને હત્યારો ઘટના સ્થળેથી ફરાર થયો હતો. જોકે પોલીસ માટે આ હત્યારા સુધી પહોંચવું ખૂબ જ મુશ્કેલ ભર્યું હતું. તેમ છતાંય પોલીસે સતર્કતા બતાવી હત્યારાને ખૂબ જ ચાલાકીથી ઝડપી પાડ્યો છે અને દાહોદ પોલીસે સાબિત કરી બતાવ્યું છે કે કોઈ પણ ગુનાને અંજામ આપી ગુનેગાર પોલીસની નજરથી છટકી શકતો નથી. આ હત્યાની ગંભીરતાને જોતા દાહોદ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી એલસીબી, એસઓજી, એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસની અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા ભંગારિયાને દબોચી લીધો છે. દાહોદ પોલીસે આરોપીની ધરપકડ કરી તેને નામદાર કોર્ટમાં રજૂ કર્યો હતો. ગુનાની ગંભીરતા અને હત્યા પાછળ અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તે જાણવા માટે પોલીસે નામદાર કોર્ટ સમક્ષ રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલમાં પોલીસ આ ગુનાના તમામ પાસાઓ તપાસી રહી છે, જેમાં શું આ હત્યામાં આરોપીની સાથે અન્ય કોઈ સાગરીતો હતા, શું આ પહેલાં પણ આ ગુનેગારે આવી ચોરી કે ગુના આચર્યા છે. હત્યામાં વપરાયેલા પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી પોલીસ દ્વારા ચાલુ છે. ચોકીદારે પોતાની ફરજ બજાવતા જીવ ગુમાવ્યો છે, પરંતુ દાહોદ પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાને પકડીને સરાહનીય કામગીરી કરી છે. હવે જોવાનું એ રહેશે કે રિમાન્ડ દરમિયાન આ હત્યાના કેસમાં વધુ કયા ખુલાસા થાય છે. દાહોદ જિલ્લાના દાહોદ એ ડિવિઝન ટાઉન પોસ્ટ વિસ્તારમાં આવેલા રળિયાતી રોડની બાજુમાં એક અંડર કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે, જ્યાં પુરાણું કામ ચાલી રહ્યું હતું. ત્યાં ચોકીદાર તરીકે કામ કરતા એક વ્યક્તિની તારીખ 6ના રોજ સવારે 8 વાગ્યાની આસપાસ બોડી મળી આવી હતી, કે જેના માથાના ભાગે ઇન્જરી કરી અને એમનું મોત નિપજાયું હોય એવું માનવાને કારણ હતું. આ બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, એ ડિવિઝન પોલીસ, બી ડિવિઝન પોલીસની વિવિધ ટીમો બનાવી સમગ્ર વિસ્તારમાં સર્ચ કરવાનો, ગુનો ડિટેક્ટ કરવાનો અને આરોપીને શોધી કાઢવા માટે પ્રયત્નો ચાલુ કર્યા હતા. આમાં ડોગ સ્ક્વોડ, એફએસએલ વગેરેની મદદ લેવામાં આવી હતી. સમગ્ર વિસ્તારનું ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવ્યું હતું અને સમગ્ર ઘટનાઓને સાંકળી પોલીસને માહિતી મળી હતી કે ભાઈ આરોપી છે એ નજીકના વિસ્તારમાંથી તે આવવાનું મનાઈ આવે છે. આ જ વસ્તુને ટેકનિકલ પુરાવાઓ અને પોલીસને મળેલી હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા સમર્થન મળ્યું હતું. અને તમામ બાબતોને ધ્યાનમાં રાખી પોલીસની ટીમ દ્વારા સર્ચ અને કોમ્બિંગ કરવામાં આવતા એમાં જે વ્યક્તિ છે દ્રિપલ અમલિયા, કે જેમના દ્વારા મર્ડર નિપજાયું છે, એમને શોધી કાઢવામાં સફળતા મળી છે. આરોપીને પકડ્યા બાદ તપાસ દરમિયાન જણાય એવું હતું કે જે જગ્યા છે ત્યાંથી આ વ્યક્તિ છે લોખંડનો ભંગાર હોય એ લઈ જવાનો પ્રયત્ન કરતો હતો. અગાઉ પણ કદાચ પ્રયત્ન કર્યા છે. આ દરમિયાન આ ચોકીદાર છે મનુભાઈ પરમાર, એમને રોકવાની કોશિશ કરી હતી અને જે બોલાચાલી થઈ હતી. આ અન્વયે આરોપી દ્વારા તેમને માથાના ભાગે પથ્થર મારી એમનું મોત નિપજ્યું હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાવ્યું છે. આ ઉપરાંત આમાં વિશેષ શું છે એ જાણવા માટે એમને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવામાં આવ્યા છે અને દિન 3ના રિમાન્ડ મળ્યા છે. આમ એલસીબી, એસઓજી, લોકલ પોલીસ તમામ ટીમો દ્વારા એક ટીમ વર્કથી ગણતરીના કલાકોમાં અનડિટેક્ટ મર્ડરને ડિટેક્ટ કરી આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે. અને હાલમાં કોઈ સંડોવ જણાવ્યું નથી. તેમ છતાં તેમના રિમાન્ડ લેવામાં આવેલા છે અને રિમાન્ડ દરમિયાન અન્ય કોઈ વ્યક્તિ છે કે કેમ, અન્ય કોઈનો રોલ છે કે કેમ, એ તમામ બાબતે વિગતવાર તપાસ કરવામાં આવશે અને જે કાંઈ છે સત્ય બહાર કાઢવામાં આવશે.